આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. કચ્છ જિલ્લામાં ભારે વરસાદના પગલે ખાસ કરીને અસરગ્રસ્ત માંડવી શહેરના બાબાવાડી વિસ્તારની પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મુલાકાત લઈ સ્થળાંતરિત કરવામાં આવી રહેલા નાગરિકોના ખબર અંતર પૂછી લોકો સાથે સંવાદ સાધ્યો હતો. પ્રભારી મંત્રીએ રાહત બચાવ તથા આશ્રય સ્થાનોમાં વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી. કચ્છ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદના પગલે જિલ્લાના તમામ વિસ્તારો અસરગ્રસ્ત થયા છે, જેના કારણે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તેમજ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી છે. માંડવી તાલુકામાં છેલ્લા 5 દિવસમાં પડેલા ભારે વધુ વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે. ખાસ કરીને માંડવીના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાકાંઠાના ગામોમાં પાણી ભરાતા પ્રભારી મંત્રીએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈને લોકોને હૈયાધારણ આપી હતી. સતત વરસાદના પગલે ખાસ કરીને પાપડી, કોઝવે વગેરે બંધ રાખવા તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું હતું. ઉપરાંત અસરગ્રસ્ત ગ્રામ્ય તેમજ નીચાણવાળા વિસ્તારોમાં તત્કાલ અસરથી ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરવા માટે તથા વાવાઝોડાની આગાહીના પગલે જોખમી વિસ્તાર તેમજ કાચા મકાન ધરાવતા વિસ્તારના લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવા ખાસ સૂચના આપી હતી. પ્રભારી મંત્રીએ રાહત બચાવની કામગીરીમાં ખડેપગે સેવા આપતા આર્મીના જવાનોને બિરદાવ્યા હતા. કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી થયેલ વરસાદ અંગે જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળેલ વિગત અનુસાર આજે સૌથી વધુ વરસાદ માંડવી તાલુકામાં 388 મિલીમીટર જેટલો નોંધાયો છે, જ્યારે મુન્દ્રામાં 217 મિલીમીટર, અબડાસામાં 162 મિલીમીટર, અંજારમાં 80 મિલીમીટર, ગાંધીધામમાં 65 મિલીમીટર, ભુજમાં 62 મિલીમીટર, લખપતમાં 53 મિલીમીટર, નખત્રાણા 43, ભચાઉ 42 મિલીમીટર અને સૌથી ઓછો રાપર તાલુકામાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે ડીપ ડિપ્રેશન હાલમાં કચ્છના ભુજ નજીક યથાવત છે તે આગળ વધતા અરબ સાગરમાં સમાઈ જશે, પરંતુ આ ડીપ ડિપ્રેશન સાયક્લોનિક સ્ટોર્મ એટલે કે વાવાઝોડાના સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે. તે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું હોવાથી અરબ સાગરમાં જ સમાઈ જશે. જોકે આ વાવાઝોડાનું આયુષ્ય ખૂબ જ ઓછું હશે અને તેની સક્રિયતા પણ ઓછી હશે, એટલે કે ડીપ ડિપ્રેશન નબળા વાવાઝોડા સ્વરૂપે દરિયામાં પ્રવેશ કરશે, જેને કારણે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં તેની અસર થશે નહીં. રાજ્યના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્ર કચ્છના પણ મોટા ભાગના જિલ્લાઓમાં તેની અસર નહીવત રહેશે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજના વાવાઝોડાની અસર રહેશે નહીં, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં થોડા અંશે અસના વાવાઝોડાને કારણે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી શકે છે. પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી પીજીવીસીએલ દ્વારા નાગરિક જોગ સંદેશ જાહેર કરાયો છે, જેમાં નાગરિકોને પવન સાથે ભારે વરસાદ વચ્ચે વીજ ટ્રાન્સફોર્મર તથા જોખમી વીજ લાઇન વીજ પોલની નજીક ન જવા તેમજ ભીના હાથે વીજ લાઇન કે સ્વિચનો સંપર્ક ન કરવા, ઘરની છત પર લાગેલા સોલાર પેનલ વગેરેને યોગ્ય રીતે બાંધવા જેથી અકસ્માત થતો અટકાવી શકાય, તેમજ વીજ અકસ્માત કે જોખમની સ્થિતિમાં ટોલ ફ્રી નંબર 19-122નો સંપર્ક સાધવા જણાવાયું છે. દરમિયાન જિલ્લામાં હાલ પડી રહેલ ભારે વરસાદ તથા હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહીને કારણે સાવચેતીના ભાગરૂપે આજ રોજ પણ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના અપાઈ છે. જિલ્લામાં ડીપ ડિપ્રેશનના લીધે હાલમાં પણ ભારે વરસાદની પરિસ્થિતિ યથાવત હોઈ લોકોને કામ વગર બહાર નહીં નીકળવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને ધ્યાને લઈને જિલ્લામાં નદી, નાળા, નહેર, કોઝવે, જળાશયો પાણીનું ભારે વહેણ ધરાવતા ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિ, પ્રવાસીઓએ પ્રવેશ ન કરવા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધાત્મક હુકમ બહાર પાડવામાં આવ્યા છે. જિલ્લાના મુખ્ય તળાવો, નદી વિસ્તારમાં 3 સપ્ટેમ્બર સુધી પ્રવેશ અંગે પ્રતિબંધાત્મક હુકમ બહાર પાડવામાં આવ્યો છે. હુકમનો ભંગ કરનારા સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કચ્છના 10 તાલુકાના વિવિધ 87 જેટલા સ્થળોને ભયજનક સ્થળ ગણાવી પ્રવેશ કરવા બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધાત્મક હુકમ ફરમાવવામાં આવ્યો છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.